નમસ્કાર કેટીવી ન્યૂઝ સાથે હું છું કિરણ નજર કરી મહત્વના સમાચાર પર તો અમદાવાદમાં આસ્થા પર ફર્યું છે કોર્પોરેશનનું બુલડોઝર ગણપતિ વિસર્જન બાદ મૂર્તિઓની હાલત બદતર બની છે જેસીબી મશીનો દ્વારા મૂર્તિઓની ટૂંકમાં ભરાવાની આવી હતી અમુક મૂર્તિઓ વેપારીઓ પરત લઈ જતા જોવા મળ્યા હતા ટ્રકમાં મૂર્તિઓ પર જેસીબી તોડફોડ કરતું જોવા મળ્યું હતું લોકોની આસ્થાને ઠેસ પહોંચાડતા દ્રશ્યો પણ સર્જાયા સામાજિક અગ્રણીએ વિડીયો વાયરલ કર્યો છે મહત્વનું છે કે ગણેશ વિસર્જન બાદ ગણેશની મૂર્તિની તોડફોડ કરવામાં આવી રહી છે આસ્થા પર ફરી વળ્યું છે કોર્પોરેશનનું બુલડોઝર ગણપતિ વિસર્જન બાદ મૂર્તિઓની હાલત બદતર હતી જેસીબી મશીનો દ્વારા મૂર્તિઓને ટ્રકમાં ભરવામાં આવી હતી અમુક મૂર્તિઓની વેપારીઓ પરત પણ લઈ જતા જોવા મળ્યા હતા ટ્રકમાં મૂર્તિઓ પર જેસીબી તોડફોડ કરતું જોવા મળ્યું હતું લોકોની આસ્થાને ઠેસ પહોંચાડતા દ્રશ્યો સર્જાતા સામાજિક અગ્રણીએ વિડીયો વાયરલ કર્યો છે મહત્વનું છે કે વિસર્જન બાદ મૂર્તિઓ જે રીતે ખંડિત હાલતમાં જોવા મળી રહી છે આસ્થા રાખી અને જે લોકો ગણપતિ બાપાને વાતે ગાતે ઘરે લાવે છે અને ત્યારબાદ વાતે ગાતે વિસર્જન કરતા હોય છે ત્યારબાદ આવી રીતે બુલડોઝર ફરી વળતા આસ્થાનું બુલડોઝર કહી શકાય કારણ કે ગણપતિના વિસર્જન બાદ તંત્ર હરકતમાં આવી અને જે રીતે બુલડોઝર ફેરવી રહ્યું છે આ મુદ્દે વધુ વિગત આપવા માટે જયેશ પ્રજાપતિ સંવાદદાતા ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે જયેશ વિસર્જન બાદ જે રીતે મૂર્તિઓની હાલત અત્યારે નજરે પડી રહી છે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે શું વધુ વિગત આપણે જણાવ્યું કે જે રીતે હિન્દુઓની આસ્થા ઉપર ઠેસ પહોંચતો હતો વિડીયો સામે આવ્યો છે સોશિયલ વર્કર દ્વારા વિડીયો છે તે શેર કરવામાં આવે છે ખાસ કરીને વાત કરવામાં આવે વિસર્જન બાદ જે મૂર્તિઓ છે તે મૂર્તિઓને જામ કે કચરો નખાતો હોય તેવી રીતે ડમ્પરમાં નાખીને તેની ઉપર બુલડોઝર ફરવાય છે તમે વિડીયોમાં જોઈ શકો છો કેટલીક મૂર્તિઓ વેપારીઓ દ્વારા ભરીને લઈ જવાય છે એટલે ખાસ કરીને 10 દિવસ સુધી જે ગણપતિ દાદાને આસ્થા પૂજન કરતા હોય છે તેના લાભ ઉઠાવતા હોય છે તે જ મૂર્તિ વિસર્જન બાદ એમ્સ દ્વારા જે કચરાની જેમ હતો એની ઉપર બુલડોઝર ફેરવી આપતા તે લોકોની આસ્થા છે તેની ઉપર ઠેસ પહોંચી છે અને લોકોમાં પણ ગુસ્સો જોવા મળી રહ્યો છે જયેશ અહીંયા પ્રશ્ન એ થાય છે કે આ જે મૂર્તિઓ છે તે જેસીબી દ્વારા આજે ખંડિત કરી અને તેને લઈ જવામાં આવી રહી છે બાકીની જે વેપારીઓ દ્વારા લઈ જવામાં આવી રહી છે પરંતુ આ મૂર્તિઓ ક્યાંથી આવી છે કારણ કે પાણીમાં જે રીતે એમનું વિસર્જન કરવામાં આવ્યું હતું ત્યારબાદ આવી રીતે બહાર લાવવામાં આવી છે અને ત્યારબાદ આવી રીતે બુલડોઝર ફેરવવામાં આવી રહ્યા છે જે આપણે કહે છે જે રીતે કૃત્રિમ જે કુંડ બનાવેલા હોય છે અને જે વિસર્જન જે જગ્યાએ જે વ્યવસ્થા ગોઠવાયેલી હોય છે તેમાં વિસર્જન બાદ વિસર્જન કર્યા બાદ જે મૂર્તિઓ છે તે કુંડમાં ભરાઈ જતા તેને સાઈડમાં નિકાળી લેવામાં આવે છે અને આ રીતના જે રીતે મૂર્તિનો નિકાલ કરવામાં આવે છે પરંતુ જે રીતે નિકાલ થઈ રહ્યો છે તે નિકાલ ઉપરથી હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચ્યો તેવું લાગ્યું છે જયેશ અમારી સાથે જોડાવા બદલ વિગત આપવા બદલ આભાર તો જેસીબી મશીન દ્વારા મૂર્તિઓને ટ્રકમાં ભરવામાં આવે છે લોકો વાતે ગાતે આસ્થા સાથે ભગવાનની મૂર્તિને પધરાવે છે ત્યારબાદ ત્યાં જે રીતે બુલડોઝર ફેરવવામાં આવે છે જેનો વિડીયો સોશિયલમાં એક જાગૃત નાગરિકે વાયરલ કર્યો છે તો ડાકોરમાં પૌરાણિક શનિદેવ મંદિરની મૂર્તિ ખંડિત કરાય છે દાનપેટી તોડી રોકડ સહિતની વસ્તુઓ ગાયબ છે મંદિરનું તાળું તોડી હીન પ્રવૃત્તિ આચરવામાં આવી છે ખેડા એસપી એસઓજી અને એલસીબીની સ્ટાફ દોડી ગયો હતો એફએસએલની ટીમને જાણ કરાતા કરાશે તપાસ કોણે તાળા તોડ્યા છે કોણે આ મૂર્તિ ખંડિત કરી છે તે સમગ્ર દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે ડાકોરમાં પૌરાણિક શનિદેવનું મંદિર છે તે આસ્થાનું કેન્દ્ર છે લોકો ત્યાં દર્શનાર્થે જતા હોય છે મંદિરની મૂર્તિ પણ ખંડિત થઈ ગઈ છે દાનપેટી તોડવામાં આવી છે રોકડ સહિત વસ્તુઓ પણ ત્યાંથી ગાયબ છે મંદિરનું તાળું તોડી હીન પ્રવૃત્તિઓ આચરવામાં આવી છે ખેડા એસપી એસઓજીનો સ્ટાફ પણ ખડે પગે છે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો છે એલસીબી સ્ટાફ દોડી ગયો એફએસએલની ટીમને જાણ કરાતા તપાસ હાથ ધરાશે કે આવી હીન પ્રવૃત્તિ કરનાર આરોપીઓ કોણ છે આ સમગ્ર દિશામાં તપાસ હાથ ધરાઈ રહી છે ત્યારે ડાકોરમાં પૌરાણિક શનિદેવ મંદિરની મૂર્તિ ખંડિત થતા અનેક સવાલો ઉભા થયા છે આ મુદ્દે વધુ વિગત આપવા માટે વિજય રાઠોડ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે
વિજય, જે શનિદેવની મંદિરની માં જે હાલત કરવામાં આવી છે, મૂર્તિ ખંડિત થઈ ગઈ છે અને જે વસ્તુઓ ગાયબ થઈ ગઈ છે, આ સમગ્ર બાબતે તપાસ થઈ રહી છે, કેવી તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ રહી છે? જી કિરણ, બિલકુલ ચોક્કસથી વાત કરીએ તો આણંદના ખેડાના ડાકોર નજીક શનિદેવના મંદિરની અંદર શનિદેવની મૂર્તિ ખંડિત થવાનો જે મામલો સામે આવ્યો છે, વાત કરીએ તો ડાકોર પાસે આવેલું શનિદેવનું મંદિર, જે પુલ્હા આશ્રમ સામે શનિદેવનું મંદિર આવેલું છે, ત્યાં મોડી રાત્રે મૂર્તિ જે ખંડિત કરવામાં આવી છે. કોઈ અસામાયિક તત્વો દ્વારા મૂર્તિને ખંડિત કરવામાં આવી છે. વહેલી સવારે જયારે પૂજારી મંદિરમાં પહોંચ્યા અને જોયું તો મૂર્તિ આ રીતે ખંડિત હતી, તો તેમણે પોલીસને જાણ કરી હતી અને ત્યાં સમાજ આગેવાનો તેમને જાણ કરી હતી અને પોલીસ ત્યાં પહોંચીને અત્યારે પોલીસે સમગ્ર મામલો છે તેની તપાસ કરી રહી છે. ખેડાના એસપી ખુદ જાતે ત્યાં પહોંચ્યા હતા અને એલસીબી ટીમ પણ પહોંચી છે અને અત્યારે ત્યાં મૂર્તિને ખંડિત કરનાર જે અસામાયિક તત્વો છે તેમને પકડવા માટે ગતિમાન કરવામાં આવે છે, ફરિયાદ પણ દાખલ કરી દેવામાં આવે છે. અત્યારે ખેડા પોલીસ છે તપાસ કરી રહી હતી. વિજય, સામાન્ય રીતે દરેક જગ્યાએ સીસીટીવી લાગેલા હોય છે અને હવે તો દરેક જગ્યાએ સીસીટીવી અવેલેબલ હોય છે. સીસીટીવીમાં કોઈ દ્રશ્યો સામે આવ્યા હોય, કેટલા આરોપીઓ હતા, કઈ રીતે ચોરી કરવામાં આવી, કોઈ તપાસમાં સામે આવ્યું હોય? જી બિલકુલ, અત્યારે જે એસઓજી ને એલસીબી ની ટીમ છે અને સ્થાનિક પોલીસની ટીમ છે, અત્યારે આ જે મામલો છે રાત્રે કેટલા વાગે બન્યો, કેટલા વાગે આ લોકો મંદિરમાં ઘૂસ્યા અને કેવી રીતે આ લોકોનો મતલબમાં શું બનાવ હતો, આ લોકોનો ચોરીનો ઉદ્દેશ હતો કે પછી ત્યાં ચોરી નું કઈ હતું ને તે પ્રમાણે મૂર્તિ ખંડિત કરી, તમામ એંગલથી અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. અને અત્યારે જે એસઓની ટીમ છે અત્યારે બધા સીસીટીવી તપાસ કરવામાં આવી રહ્યા છે અને સીસીટીવી અંદર પણ જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તેમને તપાસ કરવામાં આવશે અને તેને પકડવા ચક્રો ગતિમાન કરવા. પરંતુ અત્યારે ક્યાંક ને ક્યાંક જે પોલીસ છે તે તમામ એંગલ તપાસ કરી રહી છે અને ટૂંક સમયમાં આ જે ખંડિત કરનારા જે વ્યક્તિઓ છે તેમને પોલીસ દ્વારા પકડવામાં આવશે તેવી અત્યારે પોલીસ પાસેથી માહિતી મળી છે. જી વિજય, ચોક્કસથી કહી શકાય કે કારણ કે ચોરી કરનારા છે તે ચોરી કરીને જાય પરંતુ મૂર્તિ ખંડિત ના કરે, પરંતુ અહીંથી મૂર્તિ પણ ખંડિત કરવામાં આવી છે, એટલે આ કોઈ અસામાજિક તત્વોનું જ કામ હોઈ શકે તેવું કહી શકાય. ચોક્કસથી કહી શકાય કે આ અસામાજિક તત્વો છે જે લોકોએ આ મૂર્તિને ખંડિત કરી છે. ચોક્કસથી વાત કરીએ તો કે આ જે કોઈ પણ સામાન્ય વ્યક્તિ ચોર હોય તો પોતાના ચોરીના ઉદ્દેશથી જ આવતા હોય છે, આ મૂર્તિને કોઈ નુકસાન નથી પહોંચાડતા, પરંતુ ક્યાંક અમારે તત્વોનું કામ હોઈ શકે છે. જી વિજય, અમારી સાથે જોડાવા બદલ, માહિતી આપવા બદલ આભાર. તો શનિદેવની મૂર્તિને ખંડિત કરતા ત્યાં જે બાલ સામાન હતો કેર વિખરાયેલો હતો અને આ સાથે જ આરોપીઓને શોધવા માટે અત્યારે ખડે પગે પોલીસ તંત્ર ત્યાં પહોંચી ગયું છે અને સમગ્ર દિશામાં પૂછતાછ કરી રહ્યું છે, તપાસ કરી રહ્યું છે. ખેડા એસપી, એસઓજી, એલસીબી નો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો છે અને સમગ્ર બાબતે તપાસ કરી રહ્યો છે. અરવલ્લીના માલપુરમાં યુવક ડૂબવાનો વિડીયો વાયરલ થયો છે. ગણેશ વિસર્જન સમયની ઘટનાનો આ વિડીયો છે, જેમાં સ્થાનિકોએ દિલધડક રેસ્ક્યુ કરી બચાવ્યો છે જીવ. વિનોદ ડાબુર નામનો યુવક ડૂબવા લાગ્યો હતો. ગ્રામજનો અને તરવૈયા યુવકે પાણીમાં કૂદી અને તેનો જીવ બચાવ્યો હતો. ગણેશ વિસર્જન સમયે ઘણી બધી જગ્યાએ અનિચ્છનીય બનાવ બની ગયા છે, જેને લઈને આવો એક બનાવ પણ બન્યો હતો ગણેશ વિસર્જન સમયે. પરંતુ અરવલ્લીના માલપુરમાં આ યુવક ડૂબતા જ ત્યાં સ્થાનિકો લોકો તાત્કાલિક વ્યક્તિનો જીવ બચાવી લીધો હતો. આ સાથે જ ગણેશ વિસર્જન સમયની આ ઘટના હતી તેનો વિડીયો સામે આવ્યો છે. સ્થાનિકોએ દિલધડક રેસ્ક્યુ કરી અને તેનો જીવ બચાવ્યો છે. વિનોદ ડાબુર નામનો આ યુવક વિસર્જન બાદ ડૂબવા લાગ્યો હતો, પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો. ગ્રામજનો અને તરવૈયા યુવકે પાણીમાં કૂદી અને આ યુવકની જીવ બચાવી અને બહાર લાવવામાં આવ્યો હતો, જેનો વિડીયો પણ અત્યારે સોશિયલમાં વાયરલ થઈ રહ્યો છે. તો જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં સિંહોના આટાફેરા વધી ગયા છે. રૂપાવટી ગામે વાડી વિસ્તારમાં સિંહના આટાફેરા, 3 જેટલા સિંહો વાડી વિસ્તારમાં હોવાનું અનુમાન છે. જુનાગઢ જંગલ વિસ્તારમાં નજીક હોવાથી અવરજવર વધી રહી છે. વન વિભાગ દ્વારા સિંહો પર રખાઈ રહી છે નજર. જેતપુર ગ્રામ્ય વિસ્તારમાં સિંહોના આટાફેરા વધતા જેતપુરના ગ્રામજનો છે તે અત્યારે ભયભીત થયા છે, કારણ કે સિંહોના આટાફેરા વધી ગયા છે. રૂપાવટી ગામે વાડી વિસ્તારમાં સિંહના આટાફેરા વધતા ત્યાંના લોકો પણ ફફડાટમાં છે. 3 જેટલા સિંહો વાડી વિસ્તારમાં હોવાનું અનુમાન બાંધવામાં આવી રહ્યું છે. જુનાગઢ જંગલ વિસ્તારમાં નજીક હોવાથી અહીંયા અવરજવર વધી જતા આજુબાજુના વિસ્તારમાં ફફડાટ ફેલાયો છે. વન વિભાગ સતત નજર રાખી રહ્યું છે. સિંહો પર નજર રાખવામાં આવી રહી છે. જરૂર લાગે તો પાંજરું પણ ગોઠવવામાં આવી રહ્યું છે.
તો અરવલ્લી જિલ્લામાં એસટી બસમાં ઝપાઝપીની ઘટના બની છે. મેઘરજ મોડાસા બસમાં ઝપાઝપીની ઘટનાનો વિડીયો પણ સોશિયલમાં થયો વાયરલ. મહિલા કંડક્ટર અને મહિલા મુસાફરે બાખડ્યા હતા. ટિકિટના બાકી નીકળતા પૈસા બાબતે બબાલ થઈ. મુસાફર દ્વારા ઝપાઝપીનો વિડીયો સોશિયલમાં વાયરલ થયો. ટિકિટના બાકી નીકળતા પૈસા બાબતે તકરાર થઈ હતી, જેને લઈને જાગૃત નાગરિકે આ વિડીયો ઉતાર્યો હતો અને સોશિયલમાં વાયરલ કર્યો છે. અરવલ્લી જિલ્લામાં એસટી બસમાં હોબાળો થયો છે, ઝપાઝપી થઈ છે. મેઘરજ મોડાસા બસમાં ઝપાઝપીની ઘટના સામે આવી છે. સોશિયલ મીડિયામાં આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. મહિલા કંડક્ટર અને મહિલા મુસાફર બંને બાખડ્યા હતા. ટિકિટના બાકી નીકળતા પૈસા બાબતે બબાલ થઈ હોવાનું સામે આવ્યું છે. મુસાફર દ્વારા ઝપાઝપીનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. ત્યારે ટિકિટના બાકી નીકળતા પૈસા બાબતે ઝપાઝપી થઈ હતી. મહત્વનું છે કે એસટીમાં કંડક્ટર છે તે પણ મહિલા હતી અને બબાલ કરનાર પણ મહિલા હતી. બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. માત્ર ટિકિટના પૈસા લેવાની બાબતે જ ઝપાઝપી થઈ હતી. બાકીના મુસાફરો તેમને આ બાબતનો થાળે પાડવાના કોશિશ કરી રહ્યા છે, જેનો વિડીયો સોશિયલમાં વાયરલ થઈ રહ્યો છે. મેઘરજ મોડાસા બસમાં ઝપાઝપીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. અચાનક જે છે મહિલા કંડક્ટર મુસાફર મહિલા પર ત્રાટકી હતી. મહિલા મુસાફર પણ સામે વળતો જવાબ આપતી નજરે પડી રહી છે. આ બંનેનો ઝપાઝપીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. મહિલા કંડક્ટર અને મુસાફર બંને નજીવી બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી અને ઝપાઝપી કરવા નજરે પડી રહ્યા છે. ટિકિટના બાકી નીકળતા પૈસા બાબતે બોલાચાલી થઈ હતી. સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં કોમી એકતાનું ઉદાહરણ. હિન્દુ મહિલાની મુસ્લિમ લોકો દ્વારા અંતિમ વિધિ. ગિરનારી ગ્રુપ અને મુસ્લિમ સમાજ દ્વારા અંતિમ વિધિ કરવામાં આવી છે. શહેરમાં ભાઈચારાનો સંદેશો પાઠવવામાં આવ્યો છે. હિન્દુ મુસ્લિમ એકતાનો સંદેશો પહોંચાડવામાં આવી રહ્યો છે. ભાઈચારાનો આ બાબત છે તે સામે આવી છે. સુરેન્દ્રનગર ધાંગધ્રામાં કોમી એકતાનું ઉદાહરણ સામે આવ્યું છે. હિન્દુ મહિલાની મુસ્લિમ લોકો દ્વારા અંતિમ વિધિ કરવામાં આવી છે. ગિરનારી ગ્રુપ અને મુસ્લિમ સમાજ દ્વારા અંતિમ વિધિ કરાઈ છે. શહેરમાં ભાઈચારાનો સંદેશો પાઠવવામાં આવ્યો છે. હિન્દુ મુસ્લિમ એકતા છે નો સંદેશો પણ સામે આવ્યો છે. હિન્દુ મુસ્લિમ એકતાનો સંદેશો પહોંચાડવામાં આવી રહ્યો છે. જે રીતે સુરેન્દ્રનગરના કોમી એકતાનું ઉદાહરણ સામે આવ્યું છે, કારણ કે હિન્દુ મહિલા છે તે મુસ્લિમ લોકો દ્વારા અંતિમ વિધિ ગિરનારી ગ્રુપના મુસ્લિમ સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. જે વિધિ કરવામાં આવી હતી તે હિન્દુ મહિલા હતી અને તેની અંતિમ વિધિ કરવામાં આવી છે. શહેરમાં ભાઈચારાનો સંદેશો પાઠવતો આ સમગ્ર ઘટના સામે આવી છે. હિન્દુ મુસ્લિમ એકતાનો સંદેશો પાઠવવામાં આવ્યો છે. હિંમતનગર ટાવર ચોક ખાતે સ્વચ્છતા સામૂહિક ભાવના જનજનની ઉજાગર કરવા માટે તેમજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવાના હેતુ સાથે અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હિંમતનગરના મુખ્ય વિસ્તારમાં એવા ટાવર ચોક ખાતે આવેલ પરશુરામ પાર્કમાં આ યોગ શિબિર યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકો, નાગરિકો, નગરપાલિકાના સ્ટાફ તેમજ પાલિકાના હોદ્દેદારો જોડાયા હતા. યોગ શિબિરમાં યોગ ટ્રેનરની હાજરીમાં વિવિધ યોગ કરવામાં આવ્યા હતા. જેમાં અલગ અલગ પ્રકારની આસનો અંગે પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા છે, જેથી લોકોને યોગ અંગે માહિતી પણ મળી રહી છે અને પોતાની જાતે જ યોગ કરી શકે. આ કાર્યક્રમ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ શ્રદ્ધાંજલિ આપવા તેમજ સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત યોજાયો છે, જે 2 ઓક્ટોબર સુધી ચાલુ રાખવામાં આવશે. લોકો સ્વચ્છતા માટે અવેરનેસ આવે, સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે. જેમાં યોગ શિબિર દ્વારા લોકોને સંદેશો આપવામાં આવ્યો છે. સ્ટાફ તેમજ પાલિકાના હોદ્દેદારો પણ આ યોગ શિબિરમાં જોડાયા હતા. યોગ ટ્રેનરની હાજરીમાં વિવિધ યોગ કરવામાં આવ્યા, જેમાં અલગ અલગ પ્રકારના આસનો અંગે પણ લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. યોગ એ નવજીવન પૂરું પાડે છે, યોગ એ જરૂરી બનાવે છે, માહિતી પૂરી પાડે છે, પોતાની જાતે યોગ કરી શકે. આ કાર્યક્રમમાં મહાત્મા ગાંધીજી જન્મ જયંતિ શ્રદ્ધાંજલિ આપતા સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત યોગ શિબિરનું આયોજન કરાયું હતું, જે આ પખવાડિયા દરમિયાન 2 ઓક્ટોબર સુધી ચાલશે. હિંમતનગરમાં ટાવર ચોક ખાતે
આયોજન કરાયું હતું। મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો। સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો। યોગ શિબિરમાં યોગ ટ્રેનરની હાજરીમાં યોગ કરાયા હતા। નગરપાલિકા દ્વારા સંઘ અંતર્ગત સ્વચ્છ હિંમતનગર સ્વસ્થ હિંમતનગરના કાર્યક્રમ અંતર્ગત યોગાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને તે હિંમતનગર નગરપાલિકાના મુખ્ય બગીચામાં રાખવામાં આવ્યો છે। અંદાજે 150 લોકોએ આજે આ શિબિરમાં ભાગ લીધો હતો। એમાં હિંમતનગર નગરપાલિકાના કર્મચારીઓ પણ જોડાયા છે અને સ્થાનિક લોકો પણ જોડાયા છે। આજરોજ હિંમતનગર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા મિશન અંતર્ગત સ્વચ્છ હિંમતનગર સ્વસ્થ હિંમતનગરના કાર્યક્રમ અંતર્ગત યોગાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને તે હિંમતનગર નગરપાલિકાના મુખ્ય બગીચામાં રાખવામાં આવ્યો છે। અંદાજે 150 લોકોએ આજે આ શિબિરમાં ભાગ લીધો હતો। એમાં હિંમતનગર નગરપાલિકાના કર્મચારીઓ પણ જોડાયા છે અને સ્થાનિક લોકો પણ જોડાયા છે। આજરોજ હિંમતનગર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા મિશન અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મુના શ્રીનગરમાં કરશે સભા। પીએમ મોદીની રેલી પહેલા સુરક્ષામાં વધારો પણ કરાયો છે। રેલી પહેલા શ્રીનગરમાં સુરક્ષા વ્યવસ્થા વધારાઈ છે। શ્રીનગરમાં આજે પીએમ મોદી રેલી કરશે સંબોધન। મહત્વનું છે કે શ્રીનગરમાં પીએમ મોદી અત્યારે પહોંચ્યા છે, તેને સભાને ગજવશે। જનમેદની ઉમટે પડે તેવી પણ શક્યતા। મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે જમ્મુના શ્રીનગરની મુલાકાતે છે અને ત્યાં સભા કરશે। જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી નજીક આવી રહી છે, જેને લઈને અત્યારે દરેક પક્ષ એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જમ્મુની મુલાકાતે છે। પીએમ મોદીની રેલી પહેલા સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે। રેલી પહેલા શ્રીનગરમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે। શ્રીનગરમાં આજે પીએમ મોદી રેલીને કરશે સંબોધન। મોટી સંખ્યામાં લોકો રેલીમાં જોડાય તેવી શક્યતા। શ્રીનગરમાં આજે પીએમ મોદી મુલાકાતે છે અને શ્રીનગરને આજે પીએમ મોદી રેલીને કરશે સંબોધન। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શ્રીનગરની મુલાકાતે છે। ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલીને સંબોધિત કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રેલીને સંબોધિત કરશે। પીએમ મોદીની રેલીમાં સુરક્ષામાં પણ વધારો કરાયો છે। ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તેમના રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેલીને સંબોધન કરશે। પ્રધાનમંત્રી મોદી આજે જમ્મુ શ્રીનગરની સભા યોજશે। જમ્મુમાં શ્રીનગરમાં કરશે સભા। તમામ તૈયારીઓ થઈ ચૂકી છે। તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। રેલી પહેલા શ્રીનગરમાં સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે। ચૂંટણી નજીક આવી રહી છે। ચૂંટણીને લઈને તમામ પક્ષો એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે ત્યારે ચૂંટણીને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે રેલી યોજવાના છે। પ્રધાનમંત્રી મોદી આજે જમ્મુ શ્રીનગરની મુલાકાતે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીનગરની મુલાકાતે છે, તેઓ જમ્મુની મુલાકાતે છે અને આ સાથે જ તેઓ રેલીને સંબોધન કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીનગરની મુલાકાતે રેલીને સંબોધન કરતા પહેલા તમામ તૈયારીઓ થઈ ચૂકી છે। તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે। વડાપ્રધાન મોદી કાશ્મીરની મુલાકાતે જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી નજીક આવી રહી છે। તમામ પક્ષો અત્યારે એડી ચૂંટણીનું જોર લગાવી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે। રેલી પહેલા તમામ સુરક્ષા તેમની વધારી દેવામાં આવી છે। તમામ તૈયારીઓ થઈ ચૂકી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે।